નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવાળીને હવે થોડાક જ દિવસો બાકી છે અને વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે દિવાળીની અંદર શોપિંગ કરવા માટે મંગલ બજાર હોય કે નવા બજાર હોય, દિવાળીના ટાણે અહીંયા આગળ તમને ખૂબ જ ભીડ જોવા મળે છે। આ વખતે દિવાળી કેવી છે, સ્પાર્ક ટુડેની ટીમ અત્યારે ન્યાય મંદિર આવી છે અને જે લહેરીપુરાનું ગેટ છે, મારા વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને બતાવી રહ્યા છે। લોકો ખૂબ જ ખરીદી કરી રહ્યા છે। વડોદરા નહીં, વડોદરાના આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ લોકો અહીંયા આગળ ખરીદી કરવા માટે આવે છે। આ એક એવો સ્પોટ છે કે ત્યાંથી બધી જ વસ્તુઓ તમને અહીંયા આગળ મળી જાય। દિવાળીના પર્વને લઈને આપણે બધા જ ઘરની પહેલા સાફ સફાઈ કરીએ છીએ। દિવાળીમાં પહેરવા માટે આપણે નવા કપડાં લઈએ છીએ, નવા શૂઝ લઈએ છીએ। તમામ જે ઘરની વસ્તુ હોય છે એ દિવાળીની શોપિંગ આપણે અલગ અલગ બજારમાંથી કરતા હોઈએ છીએ। આજે મંગલ બજારની વાત કરીએ, નવા બજારની વાત કરીએ, માંડવીની વાત કરીએ તો વડોદરા સંસ્કારીના જે લોકો છે એ અત્યારે ખૂબ જ ખરીદી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે અહીંયા આગળ કપડાની શોપિંગ કરી રહ્યા છે અને ઘરમાં દિયા લેવાના હોય, લાઇટિંગ લગાવવાની હોય, તમામ પ્રકારની જે ખરીદી છે હાલ અત્યારે કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારથી લોકો અહીંયા આગળ માટે શોપિંગ કરવા માટે આવે છે અને જે રીતે આપ મારી પાછળ જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ અહીંયા આગળ આપને દેખાશે અને જે રીતે આ બજારમાં એક રોનક છે। આપ જોઈ રહ્યા છો કે તમામ જે ઘરમાં આપણે તોરણ હોય, કંદીલ હોય, અલગ અલગ પ્રકારની લાઇટિંગ હોય, એ તમામ પ્રકારની જે લાઇટિંગ છે એ આપણે અહીંયા આગળ શોપિંગ કરવા માટે તમામ જે લોકો છે એ અહીંયા આગળ ભેગા થાય છે અને આ એવો બજાર છે કે ત્યાંથી બધું જ વસ્તુ આપને અહીંયા આગળથી મળી જાય। આપણે વેપારીથી બી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વખતનું જે દિવાળીનું બજાર છે એ કેવો છે। શું નામ છે આપણું? અશોકભાઈ। અશોકભાઈ, દિવાળી હવે થોડાક જ દિવસ બાકી છે અને લોકો શોપિંગ કરવા માટે આવી રહ્યા છે, કેવું છે બજાર? હવે 3-4 દિવસથી પહેલા અમને હતું પ્રોબ્લેમ, પણ અત્યારે 3-4 દિવસથી બહુ સારું જે દિવાળી લાગે કાયમ જે લાગતી હતી એ પ્રમાણે ગ્રાહકી કમ્પલસરી 3-4 દિવસથી રૂટીનમાં આવી ગઈ છે। ભીડ કેવી? ભીડ બી સારી છે અને ગ્રાહકી બી સારી છે। એટલે બજાર અત્યારે માર્કેટ ખુલી ગયું છે? ખુલી ગયું છે 3 દિવસથી, વેકેશન બી પડી ગયું છે। હા, અને બોનસો થવા માંડ્યા। આજથી 7-8 દિવસ પહેલા એવું લાગતું હતું કે ભાઈ બહુ તકલીફ પડશે અમારા વેપારીને, પણ અત્યારે 3 દિવસથી ગ્રાહકી બહુ સારી ખુલી ગઈ છે। હજુ તો 3-4 દિવસ બાકી છે, તો એવામાં કવર થઈ જશે। જે મેઇન ક્રિટિકલ જે દિવસ છે ને એ તો હજી આવવાના બાકી છે અને જે દિવસ 3 દિવસથી જેવી રીતે પિકઅપ આવ્યું છે અમને લાગે છે કે દિવાળી સક્સેસ જશે। કેવું છે આ વખતે કપડાનું બજાર? કેવું કપડાનું બજાર એકચ્યુઅલમાં જે પેલું તેજી છે કે પછી? ના, તેજી છે, પણ જે અત્યારે પેલું છે ને પેલું ઓફર વાળું જે સ્કીમ ખુલી છે ને 1000માં 3 જોડી, 1000માં 5 જોડી, એ લોકોએ અમારે તો ભાંગી નાખ્યા છે। ગ્રાહક કન્ફ્યુઝ થઈ ગયો છે। ઓનલાઈન વાળા હા, અને પેલા ઓફર લઈને બી દુકાન વાળા ઓનલાઈન ઓફર લઈને બી બેઠા છે કે 1000માં 3 જોડી, 1000માં 4 જોડી। એ લોકોએ અમારે જે મીડિયમ ક્લાસનો નાના વેપારીને માર પડી બહુ એ લોકોએ ભાંગી નાખ્યા છે અમને, એવું છે। ગ્રાહકી બધું ઓકે છે, પણ ઓફર વાળાએ અમને બહુ હેરાન કર્યા। લોકલ ફોર વોકલ હોવું જોઈએ, સ્વદેશી અપનાવવું જોઈએ। પ્રધાનમંત્રી પોતે કહી રહ્યા છે કે નાના વેપારીઓ પાસેથી તમે સામાન ખરીદો। હા, એ તો બહુ સારું છે અને 3-4 દિવસથી જેવું પિકઅપ પકડાયું છે લાગે છે કે આગળ દિવાળી અમારી બહુ સક્સેસ જશે। પેલા બીક હતું પણ હવે લાગે છે કે ઓકે થઈ જશે। અશોકભાઈને એવું લાગે છે કે અત્યારે જે ઘરાકી છે નથી ખુલી હતી, પણ હાલ અત્યારે ઘરાકી ખુલી ગઈ છે અને આપ જોઈ રહ્યા છો કે લોકો ખરીદી કરી રહ્યા છે। બેન, ક્યાંથી આવ્યા તમે? અમે કિશનવાડીથી। કિશનવાડીથી। અચ્છા, શું લેવા આવ્યા? દિવાળીની કેવી તૈયારીઓ કરવા? દિવાળીને અત્યારે શોપિંગ કરવા આવ્યા છે એન્ડ કરીએ છીએ શોપિંગ ને બહુ મજા બી આવે છે કારણ કે દિવાળીની એક્સાઇટમેન્ટ બી બહુ છે અમને અને અત્યારે એક્ઝામ બી પતી ગઈ છે તો વધારે પડતી એક્સાઇટમેન્ટ ને છે દિવાળી સેલિબ્રેટ કરવાની ફેમિલી જોડે, ફ્રેન્ડ્સ જોડે, તો બહુ આમ એ બી છે એક્સાઇટમેન્ટ અને બધા જોડે આમ ફ્રેન્ડ્સ મળવાનું ને બધું નવું લેવાનું ને બધું કરવાનું બી બહુ મજા આવશે। ભીડ કેવી છે? બહુ જ ભીડ છે કે આમ જવાનું બી આમ પગની જગ્યા બી નથી અને કઈથી કઈ ધક્કા નહીં વાગે છે। બહુ જ ભીડ છે અને બધા બહુ જ એન્જોય થી શોપિંગ કરે છે અને બહુ જ મસ્તી કરે છે બધા શોપિંગ। જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ બી કીધું છે કે લોકલ વેપારીઓ પાસેથી ખરીદી કરવી જોઈએ, સ્વદેશી અપનાવવું જોઈએ। હા, એ સાચું કીધું છે કારણ હા, ઓનલાઈનમાં તો તમારે કઈ બી લઈ શકો
લઈએ બસ સસ્તામાં લઈએ પણ એ વસ્તુ સારી આવતી નહીં ને જો ઘરે સારી વસ્તુ ના આવે તો આપણે રિટર્ન બી અમુકમાં નહીં કરી શકતા અને આપણે પછી આપણે એ જ વસ્તુ પછી અપનાવવી પડે છે પણ આમ દુકાનમાંથી લઈએ ને તો આપણે એ વસ્તુ પાછી રિટર્ન બી કરી શકીએ છીએ અને જો કંઈ પ્રોબ્લેમ થાય તો આવીને એમને મળી બી શકે છે ઓનલાઈનમાં એવું થતું નથી ને ખાલી ખોટો લોસ થાય છે એટલે શું નામ છે બેન તમારું? વસા વૈશાલી વૈશાલીબેને ખૂબ સારી વાત કીધી છે કે તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુ મગાવો છો ને તો એને પાછી આપવામાં બહુ માથાકૂટ થાય છે પણ આ અશોકભાઈ જેવા વેપારીઓ પાસેથી તમે ખરીદી કરશો ને તો તમને આ વેપારી પાછી આપી બી દેશે અને જો કદાચ કંઈક પેન્ટમાં કે શર્ટમાં કંઈક ખરાબી હશે તો પાછું આપી દેશે. પૈસા બી રિટર્ન આપી દઈએ છીએ અમે પૈસા બી કસ્ટમરને સેટિસ્ફેક્શન ના થાય ને તો અમે પૈસા બી રિટર્ન આપી દઈએ છીએ. એમાં કોઈ અમે પેલું તકરાર નહીં કરતા ગ્રાહક જોડે. સેટિસ્ફેક્શન નથી પૈસા પાછા લઈ જાઓ તમે, કારણ કે ગ્રાહકને ફેસિલિટી આપીશું તો ગ્રાહક બીજી વાર અમારી પાસે આવશે. અને હું બી આ જેવી રીતે આ બેબીએ વાત કરી, હું બી રિક્વેસ્ટ કરું છું કે ઓનલાઈનનું ક્રેઝ છોડી અને દુકાન ઉપર લેવા આવો પ્લીઝ. હું દરેક કસ્ટમરને રિક્વેસ્ટ કરું છું. સવાલ ઘણા બધા છે દર્શક મિત્રો. હાલ જે રીતે બજારમાં જે તેજી દેખાઈ રહી છે કંઈક ને કંઈક વેપારીઓ પણ ખુશ છે અને હાલ છેલ્લા 2-3 દિવસથી ગ્રાહકીમાં થોડું ડિફરન્સ હતું પણ હાલ જે રીતે બજાર ખુલ્યું છે, વેકેશન પણ પડ્યું છે, લોકો બજારની અંદર ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને જે રીતે વેપારી કહી રહ્યા છે કે આ આવનાર 2 કે 3 દિવસ ખૂબ સારા રહેવાના છે અને જે રીતે લોકલ પર વોકલ એટલે સદોસી અપનાવો. આવા જે લોકો નાના નાના લારીઓ પર લઈને જે દિયા બેસે છે ત્યાંથી આપ ખરીદી કરો તો સારું રહેશે. તો કેમ કે એ પણ એમને રોજગાર મળી શકે છે. બેન કેટલાનો એક દિયો છે? 20 રૂપિયાના 8. 20 રૂપિયાના 8. અચ્છા, કેટલા ટાઈમથી આ દિયાનો બિઝનેસ કરો છો? અમે વર્ષે વેચીએ છીએ. કેવું છે આ વખતે ગ્રાહકી? આ વખતે ગ્રાહકી બહુ નથી. આમ છે ગ્રાહકી ચાલ્યા કરે પણ ના ચાલે એવું. ચાઇનાના દિયા આવી ગયા ને એવું એટલે માટીના દિયા કોઈ લેતું નહીં. ના હે? દર્શક મિત્રો, અપીલ કરીશ કે આવા નાના વેપારીઓ જે છે વર્ષોથી પોતાનું ઘર ચલાવવા માટે આ લારી લગાવીને દિયા વેચે છે પણ અત્યારે આપણી પ્રજા શું કરી રહી છે? ચાઇનાના દિયા વાપરી રહી છે. તો મહેરબાની કરીને ચાઇનાના દિયા ના વાપરો. આ માટીના જે બનાવેલા ખૂબ હાથથી બનાવ્યા છે એવા દીવાનો આપ વપરાશ કરો. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી અને મારા તરફથી હું તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શકો છે જે લાઈવ જોઈ રહ્યા છે એ તમામ લોકોને હું અપીલ કરીશ કે પ્લીઝ નાના વેપારીઓ પાસેથી શોપિંગ કરો અને નાના વેપારીઓ પાસેથી આપ શોપિંગ કરશો ને તો એમના પરિવારનું જે ગુજરાન છે, એમના બાળકોનું ભણતર છે એ પણ તમે સારી રીતે કરી શકશો. હાલ ઘણા બધા વેપારીઓ છે અને એમનાથી બી વાત કરીશું. આપ ઘરમાં સજાવવા માટે જે મેં વાત કરી આર્ટિફિશિયલ ફૂલ હોય છે, તોરણ હોય છે, ઘણી વસ્તુ તમને અલગ અલગ દેખાશે. માર્કેટમાં નવી નવી પ્રકારની જે તોરણ છે, આર્ટિફિશિયલ ફૂલ છે એ આવ્યા છે. તમામ શોપિંગની જે વસ્તુઓ છે એક જ જગ્યાથી તમને મળી જશે આ બજારની અંદરથી. અને જે રીતે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ છે મંગલ બજાર, નવા બજારની અંદર. ક્યાંથી આવ્યા આપ? ગોત્રી. ગોત્રી. કેવું ભીડ કેવી છે? બહુ જબરજસ્ત ભીડ છે. શું શું દિવાળીમાં તમે શું કરો? કેવી ખરીદી કરો? નાના બાળકો માટેના કપડા હોય, ડેલી નું હોય, ચાદર છે, રૂમાલ છે, એ બધી ખરીદી હોય. અને મહેમાન બધા આવે ઘરે? હા, ઘરે મહેમાન આવે એમનો આવકાર. લગાવવાની હોય. હા, એવું બધું હોય ને, લાઇટિંગ લગાવવાની, રંગોળી પૂરવાની, શો કરવાનો, બધું ચાલ્યા કરે. શું લીધું બેટા? મેં કપ લીધો અને કપડા લીધા. અરે વાહ, દિવાળી મજા કરી છે ને? હા. આપ જોઈ રહ્યા છો તમામ લોકો અલગ અલગ વિસ્તારમાંથી ખરીદી કરવા માટે આ મંગળ બજાર પહોંચી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો
દર્શક મિત્રો, જે રીતે મેં કીધું કે તમામ જે લોકો છે એ હાલ અત્યારે દિવાળીની શોપિંગ કરી રહ્યા છે. વડોદરા શહેરનો એક એવો બજાર છે કે ત્યાં અલગ અલગ વિસ્તાર અને વડોદરાના આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ અહીંયા આગળ શોપિંગ કરવા માટે આવે છે. એક જ જગ્યા પર તમામ જે વસ્તુઓ છે આપણને મળી જશે. દિવાળીમાં ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ અને મારા તરફથી હું અપીલ કરીશ કે નાના જે વેપારીઓ છે એમના પાસેથી જ આપ શોપિંગ કરજો, કેમ કે એમના પાસેથી આપ શોપિંગ કરશો તો એમના પરિવારનું પણ જે એ લોકો ઘર ચલાવવા માટે નાની લારીઓ લગાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ કીધું છે કે લોકલ ફોર વોકલ, એટલે નાના વેપારીઓ પાસેથી શોપિંગ કરજો અને સ્વદેશી અપનાવજો. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.